हेलो फ्रेंड्स, आज हूँ बनाવું છું લાડવા, જે ચૂરમાના લાડુ કહેવાય છે। એના માટે મેં જાડો ઘઉંનો લોટ લીધો છે 3 વાટકી। એમાં એકદમ સરખું મોણ દઈ અને ગરમ પાણીથી લોટ બાંધી અને આ રીતના મેં એકદમ હાથે દબાવીને મુઠિયા વાળી લીધેલા છે। હાલો ફ્રેન્ડ્સ, જે મેં મુઠિયા બનાવ્યા હતા એને તળવા માટે મૂકી દીધા છે। આપણે ગેસની ફ્લેમ હાઈ પણ નહીં અને એકદમ સ્લો પણ નહીં, મીડિયમ રાખી અને તળવાના છે, જેથી કરીને આપણા મુઠિયા અંદરથી એકદમ સરસ તળાઈ જાય અને લોટ પણ કાચો ના રહે અને આપણા લાડુ એકદમ ચીકણા પણ ના થાય। એટલા માટે આ બેસ્ટ આઈડિયા છે કે આપણે એને મીડિયમ આંચ પર એકદમ ગુલાબી રંગના થવા દઈશું। એના માટે મેં એક જાયફળ લીધું છે, જેને મેં અધકચરું તોડી લીધું છે અને હવે આપણે જે મુઠિયા કર્યા હતા એને મેં ખોલી નાખ્યા છે, જેથી એ ઠરી જાય એટલે આપણે મિક્સીમાં એને ક્રશ કરી શકીએ। અને આ મેં થોડીક ખસખસ લીધી છે લાડુ પર લગાવવા માટે અને આ 250 ગ્રામ ગુંદર છે, જેને આપણે તળી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા મુઠિયાને તળાઈને પિંક કલર જેવા થઈ ગયા છે। હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। અને હવે આપણે એમાં બીજા મુઠિયા તળવા માટે થઈને મૂકી દઈશું। તમે જોઈ શકો છો કે આ આપણા લાડુ બનીને રેડી છે। તો તમને મારા આ લાડુ કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।